સંસ્કારી નગરી વડોદરામાં જમીન માફિયાઓનો આતંક હવે સરકારી મિલકતો સુધી પહોંચી ગયો છે. શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર મંજૂરી વગરનું 3 માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવતા પાલિકાના અંધેર વહીવટના ધજાગરા ઉડ્યા છે. ભાયલીના સરદારનગરમાં સર્વે નંબર 1/2A ની જમીન ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના આવાસ બનાવવા માટે અનામત રાખવામાં આવી હતી. જો કે એક વગદાર કોર્પોરેટર સાથે સાંઠગાંઠ કરી બિલ્ડરે આ રિઝર્વ પ્લોટ પર ગેરકાયદેસર રીતે 5 માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કરી દીધું છે. આશ્ચર્યની વાત એ છે કે કોર્પોરેશનની બાંધકામ શાખાની કોઈ પણ પરવાનગી વગર જ આ આખું માળખું ઊભું કરી દેવામાં આવ્યું, છતાં પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલે આક્ષેપ કર્યો છે કે આ જમીન માત્ર ગરીબોના આવાસ માટે છે, ત્યાં કોમર્શિયલ બાંધકામ થઈ જ ન શકે. બીજી તરફ સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે આ સીધો લેન્ડ ગ્રેબિંગનો કિસ્સો છે. આવા જમીન માફિયાઓને જેલમાં નાખવા જોઈએ અને ભ્રષ્ટ કોર્પોરેટર સામે પણ પક્ષે દાખલો બેસાડવો જોઈએ. જો નિયમ મુજબ તો એમ તો ના જ થાય, પરંતુ પાલિકા છે એ તો નિયમના વિરુદ્ધમાં કામ કરવા ટેવાયેલી છે. એટલે હોઈ શકે કે પાલિકાએ કે દૂરી સંચાર આપ્યો હોય અને કોઈક માલિકે બનાવ્યું હોય. જે નિયમો હોય એ પ્રમાણે થવું જોઈએ અને તપાસ થવી જોઈએ એની. બાકી પાલિકા તો એવો નિયમ લઈ આવે છે, ઇમ્પેક્ટ ફી ભરી દો એટલે રેગ્યુલર થઈ જાય. એટલે આ તો દંડ લેવાની જગ્યાએ પાછું એ લોકોને પ્રોત્સાહન આપતા હોય છે. એવી ઘટનાઓ આગળ ભૂતકાળમાં થયેલી છે. જો આમાં તો આની તપાસ થવી જોઈએ, જગ્યા કોની માલિકીની છે એ બધી એક તપાસ થવી જોઈએ અને પછી આગળ જે નિયમ મુજબ કાર્ય કરે એ પાલિકા કરે. વડોદરા શહેરમાં આપણે ટૂંક સમય પહેલા કરોડિયામાં પણ જોયું હતું કે સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામ કર્યા છે. હાલ આપણે ભાયલી એક પ્રાઇમ લોકેશન એરિયા છે, ત્યાં 3 માળનું કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આમાં ક્યાંક ને ક્યાંક કોર્પોરેટરનો પણ હાથ છે તેવું જાણવા મળ્યું છે. અને EW આવાસની જગ્યાએ ત્યાં ગરીબોના આવાસો બનાવવાના, પરંતુ કોમર્શિયલ બાંધકામ જ્યારે થયું હોય ત્યારે આમાં કલેક્ટર સાહેબ હસ્તક્ષેપ કરે, સાથે સાથે જે પણ લોકોએ બાંધકામ કર્યું હોય એમની સામે કાયદેસરના પગલાં ભરે. જોવા જઈએ તો કોઈ પણ જાતની રજા ચિઠ્ઠી નથી, કોઈ પ્લાન મંજૂરી નથી, આવું બાંધકામ થયું છે. તો સ્થાનિક કોર્પોરેટરનો હાથ આમાં છે એવું પણ જાણવા મળ્યું છે. તો કલેક્ટર સાહેબ તેમજ જે પણ લાગતા વળતા વિભાગ હોય, જે અધિકારીઓની જે વિભાગની જગ્યા હોય એ વિભાગના અધિકારીઓ પણ અહીંયા આવીને આ તમામ ગેરકાયદેસર બાંધકામ છે તોડી પાડે, સાથે સાથે આવા તત્વોને જેલ ભેગા કરે તેવી અમારી માંગ. આ વિવાદ વકરતા પાલિકાના ડેપ્યુટી TDO ધરતી ભટ્ટે કહ્યું કે આ મામલો ધ્યાન પર આવ્યો છે અને સ્થળ તપાસના આદેશ અપાયા છે. આજ રોજ મીડિયા માધ્યમથી અમને એક બાંધકામ થઈ રહ્યું છે કોમર્શિયલ, જે આવાસ યોજના ફાળવણી અંગે જે જગ્યા ફાળવેલ હોય એમાં કોમર્શિયલ બાંધકામની રજૂઆત આવેલ છે. અત્રેથી સાઇટ વેરિફિકેશન માટે એન્જિનિયરને મોકલાવેલ છે. નિયમ પ્રમાણે જો એ સરકારી જગ્યા હશે અને નિયમ પ્રમાણે મળવાપાત્ર કોમર્શિયલ બાંધકામ નહીં હોય તો અત્રેથી GPMC એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં એમને મંજૂરી લીધી છે કે નહીં એના દસ્તાવેજી પુરાવાઓ ચકાસવામાં આવી રહ્યા છે. પહેલાં વુડામાંથી જગ્યા, એટલે વુડામાંથી કોઈ પરમિશન અપાઈ હોય બેઝિક, જ્યારે ગ્રામ EWS આવાસ યોજનાની, અને કયા બેઝ ઉપર કદાચ એમને કોમર્શિયલ બાંધકામ હતું એ ચકાસણી કરવામાં આવશે. જો કે સવાલ ઊભો એ થાય છે કે જ્યારે 3 માળ જણાઈ ગયા ત્યારે અધિકારીઓની નજર કેમ ન પડી? શું તંત્રની આ મૌન સંમતિ છે કે પછી કોર્પોરેટરનું દબાણ? હવે જોવાનું એ રહેશે કે પાલિકા આ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવે છે કે પછી તપાસના નામે ભીનું સંકેલી લેશે. બ્યુરો રિપોર્ટ, સમૃદ્ધ ન્યૂઝ, વડોદરા.